મારી શક્તિનો કોઈ પાર નથી, પરંતુ તેને જીતનાર અને બચાવનાર કોઈ જોઈએ. હું આજે નહીં પરંતુ લાખો સાલથી પ્રકાશી રહ્યો છું, પરંતુ ગઈ સદી સુધી તેનો ઉપયોગ કરનાર આ લીલોતરી સિવાય બીજું કોઈ જ ન હતું. આજે તો માનવોનું વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. તેમણે અજબ ગજબની શોધ કરી છે. તેમણે મારી શક્તિનો સીધો ઉપયોગ કરવા માટે અનેક પ્રકારના સાધનો વિકસાવ્યા છે, જેમ કે રાંધવામાં, પાણી ગરમ કરવામાં, લાકડામાંનો ભેદ દૂર કરવામાં વગેરે જેવા અન્ય કાર્યોમાં પણ તેમણે અનેક પ્રકારના જાતના સાધનો વિકસાવ્યા છે. હવે તો તેઓએ સૌરકોષની મદદથી મારી અપરંપાર ગરમીનું સીધું વીજળીમાં રૂપાંતર કરે છે, અને તે વીજળીની બેટરીમાં સંગ્રહી લીધા પછી ગમે ત્યારે તેની જરૂર હોય ત્યાં અને ત્યારે તેનો ઉપયોગ કરતો થયો છે. હું સૌરકોષથી જડેલી આખી પેનલ કાચબાભાઈની પીઠ પર લગાવી આવી, જેનાથી કાચબાભાઈ દોડવા માંડશે. અરે હા હા, હાય હાય, બંને બાજુથી તલવારો ખેંચાઈ રહી છે. લાગે છે કે આ દોડ તો જબર જામશે. એક બાજુ સસલો અને બીજી બાજુ કાચબો. અરે ભલા દેવ, મને અહીં શું કામ બોલાવ્યો છે? હું વળી શું કાચબાની મદદ કરીશ? જો પવન, તારી શક્તિનો કોઈ પણ નથી. તારા જોડે તો માણસ ધારે તો શું ન કરી શકે. આપણે કાચબાની ટોપી પર પવન ચક્કી ચડી દઈશું, જેનાથી પવનના વેગથી તેના પાંખિયા ફરશે અને તેને જનરેટર સાથે જોડી દઈશું, જેનાથી વિદ્યુત ઉત્પન્ન થશે. તું જોજે ને, તારી પવન ચક્કી તો કાચબાભાઈને પવન પાવડીનું કામ આપશે, જેના જોડે તો કાચબાભાઈ ઉડવા માંડશે. અરે મારા દાદા તો કહેતા હતા કે મેરેથોન રેસમાં એટલી ઝડપ જરૂરી હોતી નથી. તેમાં તો છેવટ સુધી શક્તિ બની રહે એ જ અગત્યનું છે. મને આ વાતની ધરપત છે. હવે મને સસલા સાથે સ્પર્ધા કરવામાં કોઈ પણ જાતનો ડર રહ્યો નથી. પણ તમે સૌ નદી કાંઠે વેળાસર આવી જજો.